गाम की अधेश्वरी देवी भिक्षा देही। તમારું સ્વાગત છે। લક્ષ્મણના લાવેલા તાજા ફળો આ સ્વીકારો। दान देने की भिक्षा देने की रीत तुम नहीं जानती? જરૂર જાણો છું, પરંતુ મારા દીરે રામ નામના આણને અહીંયા ચોકી મૂકી છે, એ ઓળંગવાની ના પાડે છે। અને આપને પણ કહું છું કે એક ડગલું હાથ ન હશો, નહીતર ભસ્મ થઈ જશો। तो ऐसे स्वान की तरह हम पेट भरने वाला नहीं हो। मैं दूसरा आश्रम चला जाऊं। સબૂર કરો, જો આપ ભિક્ષા વિના પાછા જાઓ તો રામનો આશ્રમ લાગે, સીતાનો ધર્મ એ ધૂળમાં મળે। માટે કૃપા કરી લ્યો આપ ફળ સ્વીકારો। ये छूटा हुआ दान हमारे लिए अपमान है और दान देने वाला नरक में जाता है, इसलिए मैं बांधी भिक्षा लेने वाला हूँ। શું કરું? એક તરફ રામ નામની ચોકી, બીજી તરફ યોગીની વાટ, પરંતુ મારો ધર્મ એ છે કે કોઈ પણ કારણે ભિક્ષા તો કરાવી છે। શું કરું? क्यों विचार करके ढेर लगाती हो? कुछ भी याद नहीं आता तो देख मेरे पास पवन पावनी है, उस पर पाव रखकर बाहर चले आओ, तुम्हारा धर्म की रक्षा हो जाएगी। લ્યો યોગા, राम ने मच्छर गणो, अरे रावणની આંખથી હિમાલય ધ્રુજી ઉઠે। એક કણબીની દીકરીની ઇજ્જત બચાવવા ખાતર જેણે પોતાનો દેહ વટલ્યો એવા બ્રાહ્મણ મટીને વ્યાસ બનેલા લોક ભવાઈના ગામડે ગામડે પ્રોગ્રામ રજૂ કરી અને પોતાના બાળ બચ્ચાનું ગુજરાન ચલાવે છે। ભાઈ, લોક ભવાઈ એટલે કણબીના વ્યાસ અને રાજાના રમકડા એકાબીજા રજવાડા મહેમાન થાય ત્યાં વ્યાસના દીકરાને આમંત્રણ આપવામાં આવે, કલાકારો કસબના વાદ કરે કે ભાઈ તે ક્યાં માથે કાચના કુંભા ઉતાર્યા, તે ક્યાં 16 તલવારની નિશાની ચડી ઉતરી દેખાડી, તે ક્યાં 7 પ્રકારના ઘૂઘરાનું નૃત્ય કર્યું, તો તે ક્યાં માથે હાથ ઠામની હેલ લઈ દેખાડી। આપણી સમક્ષ ભવાઈની જૂનામાં જૂની કલા રજૂ થાય છે। 7 ઠામની હેલ લઈને આવે છે લોણસર ગામના અમારા કલાકાર એવા ભાઈ શ્રી કાંતિભાઈ। સર્વ ડાયરાને નમ્ર વિનંતી, પોતપોતાની જગ્યા ઉપર બેસી લેજો, કોઈ ઉઠપેઠ કરતા નહીં।
પવિત્ર ચાચર ચોકમાં ભગવતી માં બહુચરાજી એનો ગરબો ચોકમાં આવ્યો છે. ગરબો વધાવો એ આપણા સૌ કોઈની ફરજ છે. કાંતિભાઈ પોતાની કળા રજૂ કરે એ સમય દરમિયાન કોઈ પણ ને મોજ આવે ગરબો વધાવવા નિમિત્તે 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા આપી શકાય. આપણા તરફથી મળેલા પૈસા એ માં બહુચરાજી લેખે વાપરવામાં આવે. ભાઈ જેને મોજ આવે તે હાથ ઊંચો કરજો. અમારા કલાકારો આવીને આપણી પાસે લઈ જશે.
જુનાગઢથી અમારે શૈલેષભાઈ પધાર્યા. આ ગરબા માતાજીની અંદર 100 રૂપિયા આપે, બીજા રામ ભરોસે એ 50 રૂપિયા આવે છે. આમના લઈ લીધો પૈસા. જેણે ભવાઈની જૂની કલા રજૂ કરી ભાઈ, જોકે આજના પ્રોગ્રામમાં આયા સ્ટેજ ગોઠવું છે એટલે એની જે કલામાં થોડી ઉણપ રહી ગઈ એમ કેવું તો કહી શકાય ભાઈ. નહીતર એક ખેતરમાં ઉપરથી હળી કાઢતા કાંતિભાઈ આવે અને ચોકમાં આવીને આમ કે નામ ઉફારી જાય એટલે બેડું માથે સ્થિર રહી જાય ભાઈ. આવી કલા જેને ભરેલી છે એવા આપની સમક્ષ જે કાંઈ થઈ શકું તે રજૂ કર્યું છે. હવે માતાજીની આમ તો સભા પ્રમાણે માગણી થાય, નહીંતર કાયદેસર તો 51 ચૂંદડી હોય પણ 51 આપણે નથી જોતી. માં બહુચરાજીની ફક્ત 11 ચૂંદડી, એક ચૂંદડીની કિંમત 100 રૂપિયા. માતાજીની ચૂંદડી નિમિત્તે જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ 11 જણા 11 વ્યક્તિ 100 રૂપિયા બોલી જાવ એટલે બેડું ચોકમાં ઉતરી જાય અને પાછી નાટકની શરૂઆત થઈ જાય. સાંભળી જાઓ, આનંદનગર થી ચકુભાઈ અને પોપટભાઈ એમના તરફથી ત્રણેય તરફથી 100 રૂપિયા મળે છે. પોપટભાઈ અને ચક્કુભાઈ ત્રણેય તરફથી 100 રૂપિયા. ભઠ્ઠીમાં સીતા જણાતા છે. જરૂર સીતાનું કોઈ વિપરીત હરણ કરી ગયો લાગે છે. લક્ષ્મણ લક્ષ્મણ, તું જો સીતા હાથે આધીન થઈ નો આવ્યો હોત, સીતા હાથે આધીન થઈ નો આવ્યો હોત તો આ પ્રણામ કદાપી નો આવે. કોનો બળ બક્ષો સીતાને આદર્શમાં રાખનાર સ્નેહી જડો, તમો તો કહો કે મારી પાર્વલ ભાર સીતા ક્યાં ગઈ? સીતા, લક્ષ્મણ પ્રભુ, જેને પોતાના પતિની માટે સર્વ સુખનો ત્યાગ કર્યો એ સીતા રામને એકલો મૂકીને ક્યાંક વળવળતી હશે. જરૂર કોઈ વિપરીત સીતાનું હરણ કરી ગયો એમ લાગે છે. પ્રભુ, આપ તો જ્ઞાન શ્રેષ્ઠ છો અને આ આક્રંદ એ શું રામને છાજે છે? લક્ષ્મણ, સાજે કે ન સાજે, છાજે કે ન છાજે, સીતા વિના હું પલવાર નહીં જીવી શકું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, આ બાજે આ શું કરી રહ્યા છે? સીતા, સીતા,
ઝાંઝર એ તો સીતાનો છે. સીતા સીતા જો હાથ નહીં લાગે તો આ જગત રામ લક્ષ્મણના બાણને ધિકારશે અને અપવાદની વર્ષા વરસાવી વસાવીને કહેશે કે સુત્યા ગુમાવી વન વિશે સીતા ગુમાવી વન વિશે પૂરી બે કદરાયથી રક્ષક તણો ધર્મ ભૂલ્યો સ્વામી કરી શકાય લક્ષ્મણ મારી પ્રાણ વલ્લભા સીતાનું સીતે ખરેખર પ્રભુ સીતાના સદગુણો એ તો અદોડ છે. તો પછી આ વ્રથા શોક શા માટે? આપણે આકાશ પાતાળ એક કરીને પણ સીતાને મેળવશું. એમ છતાં જો સીતાનો પતો નહીં લાગે તો હવે જગત એ સદાને માટે પ્રકોપ જોશે. શું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એક સીતા માટે પ્રકોપ કરશે? એમાં ખોટું શું છે લખન? જગતના પુરુષો તમો જેમ પતિને સ્ત્રીની પાછળ મારી જેમ પાપડ વળજો તો જ તમો ખરા સત્યના આધીન છે. લક્ષ્મણ પ્રભુ આપ રુદન બંધ કરો, આપ ધીરજ કરો. ચાલો આપણે સીતાની શોધ કરીએ. ચાલો બંધુ, ચાલો પ્રભુ. બંધુ, હું આપણે કહેવા આવ્યો છું કે જગદંબા જાનકીનું હરણ કરી અને આપણે ભયંકર ભૂલ કરી છે. મને તે પ્રભુ શ્રી રામ એનાથી આપ વેર બાંધી અને ભયંકર ભૂલ કરી રહ્યા છો. આપ મારા પિતા સમાન છો. હું આપના શરણમાં પડીને ફરી મારા શત્રુના વખાણ કરી અને મારા પરાક્રમને કલંક ન લગાડ. તું પણ રામનો ચરણમાં આવ્યો ના કુલ ઘાતી. મોટા ભાઈ, આપ તો મારા પિતા સમાન છો. સમાન ભલે તમે મોહી મારા પણ રામ ભજે હિત હોય તમારા. આપણે કહેતો જાઓ છો કે જગદંબા જાનકીને પાછા સોંપી દો, શ્રી રામ નું શરણ પકડી લો. એમાં જ આપનું કાય દુષ્ટ ચાલો જા કોઈ ઘાતી ચાલો જાય સીતાનું મુખ મને નહીં બતાવ્યું. જા એ રામના શરણમાં ચાલો જા. કહેતો જાઉં છું કે આપણી અઠના કારણે રાક્ષસ કોનું નિકંદન તું પણ રામ નથી ડરી ગયો અને મને લાગે છે કે તારી મતિ બગડી છે. મારી મતિ બગડી નથી.
એ નર સદા વિદાય છે. સમજાય જો આ વાત તો નિજ પ્રાણ કસોટી પામશો. હજી સમય છે હાથમાં, નહીં તો પાછળથી થશે પસ્તાવો. અરે બસ કર. આ જગ્યાએ જો બીજો કોઈ હોત તો અંગે છે પ્યારનો ઠાર કર્યો હોત. લાચાર છું કે પુત્ર પરનો વાત્સલ્ય પ્રેમ આડો આવે છે. દેવોનો વિરોધી, અરે દેવોનો વિરોધી શું દાસ બની ગયો? અરે આ લંકેશ પુત્ર ઇન્દ્રજી એ શું નિર્માલ્ય થઈ ગયો? જેના અણગમાથી મેં વિભીષણનો ત્યાગ કર્યો છે. ક્યાં થઈ આ લંકા? આ લંકા મને સમૃદ્ધિ વીજળાય છે. સૌ કોને મૃત્યુનો ભય લાગે. અરે વિધિની છે પ્રબોધ છે. અરે પ્રબળને તો તારા પિતાએ નિષ્ફળ બનાવી છે. અને વિધિ તો રાવણ પગચંપી કરે છે. કરવા તારો નિશ્ચય નથી. હું સમૃદ્ધિ સીતા છું. અરે શું કરશે રામ મુજને? હું પ્રખર રાવણવાદ છું. મારો પિતાજી, આ પ્રાણ સુકાઈ ગયા. તમે રામ સેનાની ગર્જના સાંભળો. તેથી શું થયું? એ વાનરો તે મારા સ્વજનો આખે ને આખા ગળી જશે. રામને બીજી કોઈ મદદ ન મળી કે હાલી ચાલી અને આપણો આહાર લઈને આવ્યો છે દશરથનો દીકરો. એનું નિકંદન નીકળી જશે. હસતા મોઢે આવેલ પણ રુદન કરતો થઈ જશે. એટલે જાઓ અત્યારે યુદ્ધમાં. પિતાજી, એમ કાકાની માફક મારાથી નહીં જઈ શકા. કાકાની માફક મારાથી નહીં જઈ શકા. કારણ અરે તને પણ એ રામનો ડર લાગતો હોય તો જા એ નિર્માલ્ય વિભીષણની માફક રામના ચરણમાં જઈ અને રોદડા હોયા કર. કદાપી નહીં બને. થયું વાત થયું. આ ઊભું પરિણામ છે. તો પિતા કદા પુત્રનો આજ પ્રાણનું શું કામ છે? રામ સુંદરી અત્યારે રામની સેનાની સામે જાય. હે ભક્ત વસ્તાર, હે ભક્તોના રખવાલા, હું આપણે શરણે આવ્યો છું. આ વિભીષણ લક્ષ્મણની ચિઠ્ઠીથી કે અંગદની વચ્ચેથી એ મનાદ રાવણનો સીધો. તો હવે જરૂર લક્ષ્મણના બાણને સજ્જ કરશે. જેવી આજ્ઞા પ્રભુ. આજે આ લક્ષ્મણ પણ અસુર સહાનો દાન ખેલવા તૈયાર છે. અરે દ્રષ્ટિને ગળાની માફક ઉપાડનારા લક્ષ્મણ હવે જરૂર રાવણના પુત્ર મેઘનાથનું પિતાજી છિદે. હું લંકેશ રાજકુમાર છું. નિશ્ચય છે તુજને. હું શોભામણી સરદાર છું. તું રામના રક્ષણ નીચે. હું સબરનો સરદાર છું. નથી આ નાનો ખેલ. હું કાળનો જ્ઞાન છું. ખરેખર અસુરોની મર્દા એ પોતાના ગાલ વગાડવામાં હોય છે અને નબળાઓની હિંસા એ તો એને નિત્યનો ક્રમ હોય છે. પણ દેવ દાનવ બંનેના કર્મો તળોથી ફેર છે. એક બચાવે જગતને તો બીજો કાળો કેર છે. અરે પાપી પિતાનો પુત્ર તું, હું
ડર લાગતો હોય, તને જો મારો ડર લાગતો હોય તો મારા ક્રોધના ખપ્પરમાં આવ્યા પેલા તારા પ્રાણ બચાવ્યા. અરે શાબાશ રે પ્રાણદાતા. હવે આમ બકવાદ ક્યાં સુધી કરવો છે? અરે હાથમાં છે હથિયાર અને થઈ ઊભો તું તૈયાર છે તો આ સુમિત્રાનો સૂત કરવા સામનો તૈયાર. રાવણના મેઘનાદનું બાણ આ લક્ષ્મણના એક જ બાણે પરલોક ગયું કે શું? આ લક્ષ્મણના એક જ બાણ હવે વધારે વાર હું નહીં લડી શકું. માટે જાત મારા પ્રાણ બચાવવા માટે વીર ખાતર અમોઘ શક્તિ લક્ષ્મણ ઉપર છોડું. મારા પ્રાણ બચાવે અહીંથી નાસિયા. પિયારા બંધુ લક્ષ્મણને વરસા. બંધુ, બંધુ. બોલો. આવી ખબર હોત તો વનમાં સાથે નો લાવી. બંધુ મારી શું એ જો બંધુ આ રુદન આપણે વિભીષણ સાજે કે ન સાજે આ લક્ષ્મણની મૂર્છા માતા કૌશલ્યા પૂછશે મારો લાડીનો લક્ષ્મણ ક્યાં તો શું જવાબ આપે બંધુ ટકાવી રાખનાર ઉર્મિલા એને હું શું જવાબ આપીશ ભુવનમાં સુના ને વીટી પડ્યો વરરાય ને નારી કાજે મેં મરાવ્યો ભાઈ જેવા ભાઈ ને હાથી પડે છે હૃદય સંસાર હાથ ધરાય છે કોણ મારા બાપના શું થયું ને શું થાય પ્રભુ આપ આવું રુદન ન કરો. આવું રુદન આપણે શોભતું નથી. જુઓ જુઓ કુસુમના ખપ્પરમાં હોમાતા ભ્રાતાઓ આ એક રામનો બંધુ પ્રેમ જુઓ. આહા ક્યાં વિભીષણનો ભાઈ રાવણ ક્યાં અને ક્યાં લક્ષ્મણના બંધુ શ્રી રામ ક્યાં. પ્રભુ આનો એક ઉપાય છે. લંકામાં સુષેણ વૈદ રહે છે તે મહાન હોશિયાર છે. મને ખાતરી છે કે જરૂર એ દુઃખ નિવારશે. કોણ બંધુ 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 રામને એકલો મૂકીને ક્યાં જાય છે જે ભુવનમાં સુતાર સુનારે વીટી પડ્યો વરરાય ને નારી કાજે મેં મરાવ્યો ભાઈ જેવા ભાઈ ને સુમન એ પણ નથી વિભીષણ ઔષધિ લેવા માટે કોણ જાય છે પ્રભુ પુત્ર હનુમાન હાજર જ કરશે જાઓ બજરંગ બલી ઔષધિ લઈને વેલાસર પધારજો. મારા બંધુ એક વખત મારી
જો આ જગતના લોકો પશુ પક્ષીઓ મને આજ ધિકારી રહ્યા છે. અવધિની આશે જીવન ટકાવી રાખનાર ઉર્મિલા, અવધિની આશે જીવન ટકાવી ઉર્મિલા એને સુખ બતાવીશ. કઈ રીતે અવધની પ્રજાને મારું કાળું મુખ શું બતાવીશ? બોલ બોલ બંધુ, બોલ બોલ બંધુ, તને શું થયું ને શું થાય છે? જો જો આ જગતના પશુવંત આત્માઓ જો તો ખરા, આ જંગલના ચુસ્ત ફળો પક્ષીઓ આજ મને ધિકાર આપી રહ્યા છે. એક નારીની ખાતર, એક નારીની ખાતર પોતાના જમણી ભુજા ભાઈને ગુમાવ્યો છે. અને મારી માફક જગતના પુરુષો તમારા પર ભાઈની માફક પાછળ પાગલ બનજો. વિભીષણ આ પ્રભાત થવાયું પણ હનુમંત હજી આવ્યો નહીં. આ વીર ઘાતીની શક્તિનો પ્રયોગ એ બહુ ગહેરો લાગે છે. આ મૂર્છા એક ઝટકે વળી શકે છે, પણ ખેદની વાત છે કે એ ઔષધિ મારી પાસે નથી. ત્યારે શું છે? ઔષધિ ક્યાં મળે? દ્રોણગીરી પર્વત ઉપર જળ હળકતા દીપક સમાન પાંદડા સૂર્યોદય થયા પહેલા રામ હવે પોતાનું કાળું મુખ અવધમાં નહીં બતાવી શકે. ધીરે ધરો મારા રામ, ધીરે ધરો. પ્રભાત પહેલા જરૂર હનુમાનજી ઔષધિ લઈને આવી જશે. જુઓ જુઓ જગતના માનવ રંદો નિજ સ્વાર્થમાં એક ભાઈથી, નિજ સ્વાર્થમાં એક ભાઈથી થતા કશાય કામ છે. એક બતાવે હૃદયનો પ્રેમ, તે ખરેખર પ્રભુ શ્રી રામ છે. મારા રામ ધીરજ ધરો. આ પ્રભાત થવાયું છતાં હનુમંત હજી આવ્યો નહીં. સામેથી આવતા જણાય છે. લક્ષ્મણ આજ્ઞા એ હવે અસુરને ઉધારવાનો દ્વાર મારે ખોલવાનો. જો સામેથી અસુર આવે છે, લક્ષ્મણ પોતાના પ્રાણને જરૂર અરે કેવી આજ્ઞા પ્રભુ. આપને હું અભિમાન વિના જણાવું છું કે આગળ તો લક્ષ્મણની પત્ની ઉર્મિલાની જોડીઓ એ ભગાઈ જશે અને દૈતાર ઇન્દ્રજીતની પત્ની તેના પતિ વિયોગ આક્રંદ કરશે. અજય પ્રલયના તોફાન સમયુદ્ધ થવું
બહુ રમાડ્યું, પણ હવે આ નરાધ અમને હણી નાખવામાં સાર છે. રામનો બંધુ તે મારા વિભીષણનો નાશ કર્યો. ક્યાં છે એ નરાધમ? આજ મારાથી દેવોના ગર્ભ સરી જાય. આજ પૃથ્વી માથે રામ લક્ષ્મણને હતા નતા કરો તો જ હુકુમ કરા. કોણ તું કરે? તું પણ તારા પ્રાણ સોંપવા આવ્યો કે નહીં? અરે છાપ પ્રાણ સોંપવા નહીં, તમને બંને ભાઈને મારી હથેળીમાં ચોરવા માટે અને મારો આહાર લેવા માટે આવ્યો છું. આવ આવ. નિંદ્રા પ્રિય કૃપકરણ મહાન બળવાન યોથો એ પણ આજે મૃત્યુને વશ થયો. જેના હાથથી એનું મૃત્યુ થયું એવા ત્રિલોકપતિ પ્રભુ શ્રી રામ આપનો જય હો. પ્રભુ રામ, તો એ જ રામ પ્રાણ લીધા વાલીના ના મર્દ થઈ અને કપટથી નિજ ભ્રાતા અને બંધુના નિજ પુત્ર અને ભ્રાતાના વેરને વાળી સોદાગ્રામ કોઈ નિર્વાલ્યને બતાવવા નથી માંગતો. લંકેશ, તો પછી અસુરની બડાઈ. અરે અસુરની બડાઈ તો ના ગાલ વગરવો છે. આવ મારી. અરે હું તારું જ્ઞાન સાંભળવા નથી માંગતો, મારે તો યુદ્ધ જોઈએ. પ્રભુ એ રાક્ષસી માયા કરી રહ્યો છે. પ્રભુ એ એમ નહીં મરે. ત્યારે માટે તમે એની નાભીમાં બાણ મારો કે જેમાં અમૃતનો કૂપ છે. અમૃત શોષાઈ જાય એટલે જરૂર રાવણનું મૃત્યુ થશે.
રામના ઘરનો ચોર જય અખંડાનંદ જય શ્રી રામ. સાંભળો ભાઈઓ, રામના લોકો એ નહીં પણ જેને રામ